વર્ગ 1 અને 2 માં ભરતીને લઈ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। સામાન્ય વહીવટ વિભાગે નવા નિયમો જાહેર કર્યા। વર્ગ 1 અને 2 ની ભરતી માટે લાંબા સમયથી નિયમોની ચાલી રહી હતી રચના અને નવા નિયમો હેઠળ હવે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ભરતી પરીક્ષા લઈ શકાશે। પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાના રૂપે ભરતીમાં લેવાશે પરીક્ષા। મુખ્ય પરીક્ષા આપવા માટે પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું ફરજિયાત, જ્યારે પ્રિલિમ પરીક્ષામાં ऑब्जेक्टिव प्रश्नों आपवाना रहेशे जवाब। मुख्य परीक्षा में परीक्षा साथे थशे पर्सनालिटीनो पण टेस्ट। भर्ती परीक्षा पहला ज जीपीएससी जाहिर करशे सिलेबस। तो गांधीनगर वर्ग 1 અને 2 ની ભરતીને લઈ નવા નિયમો જાહેર થઈ ચૂક્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। હિરેન, વર્ગ 1 અને 2 ની ભરતીને લઈ નવા નિયમોમાં કઈ વસ્તુનો ઉમેરો થયો છે, કઈ વસ્તુનો સમાવેશ? गुजरात एडमिनिस्ट्रेटिव सर्विस એટલે કે ગેસ કેડરની જે વર્ગ 1 અને 2 ની ભરતી થાય છે તેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે। જે નિયમોમાં બદલાવ થયો છે તેની વાત કરીએ તો મોટા ભાગે હવેથી આ પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી બે ભાષામાં લેવાશે। પ્રિલિમિનરી પરીક્ષા હશે એ ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો હશે। 300 માર્ક્સની આ પ્રિલિમિનરી એક્ઝામ હશે અને ત્યારબાદ મેન એક્ઝામ હશે। મેન એક્ઝામ ક્લિયર કર્યા બાદ पर्सनालिटी टेस्ट એટલે કે જે ઇન્ટરવ્યુ જેને કહેવામાં આવે છે એ ઇન્ટરવ્યુ પણ લેવામાં આવશે। મહત્વપૂર્ણ બાબત એ છે કે જે પ્રિલિમિનરી પછીની મેન્સ એક્ઝામ હશે એ મેન્સ એક્ઝામના જે માર્કિંગ છે એ માર્કિંગની અંદર મહત્તમ ફેરફાર કરવામાં આવ્યો છે અને અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ જે અલગ અલગ માર્કિંગ નક્કી કરવામાં આવ્યા છે તેના ઉપર નજર કરીએ તો એ સૌથી મહત્વપૂર્ણ બાબત છે। કારણ કે પહેલા જે ઓબ્જેક્ટિવ માર્કિંગ છે એ 200 માર્ક્સનું પેપર હશે, 3 કલાકનું પેપર રહેશે અને ત્યારબાદ જે જનરલ સબ્જેક્ટ છે 1, 2, 3 અને 4 એ 250 માર્ક્સનું હશે। આ ઉપરાંત જે લેંગ્વેજ છે ગુજરાતી અને અંગ્રેજી તેની 300 માર્ક્સનું પેપર હશે। આમ ટોટલ 1250 માર્ક્સની આ એક્ઝામ હશે અને ત્યારબાદ ઇન્ટરવ્યુ આવશે। એટલે ગુજરાત કેડરમાં જો વર્ગ 1 અને 2 માં જે ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે ભરતી માટે, જો કે હજી તેનો અભ્યાસક્રમ જાહેર કરવામાં નથી આવ્યો, પરીક્ષા લેવાની તૈયારીઓ શરૂ કરવામાં આવશે ત્યારે આ અભ્યાસક્રમ પણ જાહેર કરવામાં આવશે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।